નમસ્કાર મિત્રો, આજે થઈ છે 3 જુલાઈ અને વાર થયો છે શુક્રવાર. શુક્રવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લો કે આજે ગુજરાત રાજ્યના અત્યારે કયા વિસ્તારની અંદર લાઈવ ગાજવીજ અને ધોધમાર વરસાદ મિત્રો પડી રહ્યો છે. તો એટલું જ નહીં, બંગાળના મહાસાગરમાંથી મિત્રો આવી રહ્યું છે ચક્રવાતી પરિભ્રમણ. ગુજરાત હવે પછી થઈ જાય તૈયાર. કેટલાક વિસ્તારમાં રીતસરના જળબંબાકારના દ્રશ્યો સામે આવી શકે છે અને જેમાં ખાસ મિત્રો આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો. અમે તમને આ વિડીયોના અંતમાં પાછલી 24 કલાકમાં પડેલા વરસાદના જે દ્રશ્યો સામે આવ્યા છે એમના વિશે વાત કરીશું. સાથે સૌરાષ્ટ્રમાં એમાં પણ જૂનાગઢ, ગીર સોમનાથના અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. મિત્રો તમારા ઘેટા બકરા અને માલ ઢોલને સાચવીને રાખજો, કારણ કે ગઈકાલ રાજુલાના એક ગ્રામીણ વિસ્તારમાં નદીમાં પાણી આવતા 35 થી 40 જેટલા ઘેટાઓ તણાના એવા દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારની અંદર મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની નાની નદીઓમાં નીર આવી ચૂક્યા છે. હવે પછી ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી. તો મિત્રો હવે બંગાળના મહાસાગરની અંદર અત્યારે લો પ્રેશર બનવા જઈ રહ્યું છે. આપણે જાણીશું કે કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ આ લો પ્રેશર આપશે. અંબાલાલ પટેલની અને પરેશભાઈ ગોસ્વામીની સાથે હવામાન વિભાગની જે અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં મોટા ફેરફારો થઈ ગયા છે આગાહીમાં. મિત્રો આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા મિત્રો હાલ અમે તમને અત્યારે ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. આપ અહીં જોઈ શકો છો. આગામી કલાકોમાં ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળાઓ અને તીવ્ર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે. જેમાં આજે તો જૂનાગઢના એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો, ગીર સોમનાથના કેટલાક વિસ્તારો છે, કોડીનારના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો વેરાવળ ઉનાના વિસ્તારમાં, જેમાં મિત્રો ગઈકાલે જૂનાગઢના માળિયા હાટિયાના વિસ્તારની અંદર 10 થી 10.5 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા. તો અમુક વિસ્તારોમાં 3 થી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળ્યા. ખંભાતના અખાતના વિસ્તારોમાં આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 7 થી 8 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા. નદી નાળાઓ છલકાણા અને રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે હવે જાણીશું કે આગામી કલાકોને લઈને અમદાવાદ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી છે. સાથે મિત્રો આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગરના કેટલાક ગ્રામીણ પંથકો, મહુવા આસપાસના ભાગોમાં, અમરેલીના ઘણા બધા વિસ્તારો, ગીર સોમનાથના વિસ્તારો, જૂનાગઢથી લઈને પોરબંદર સુધીનું વાતાવરણ પલટાયેલું જોવા મળશે. અત્યારે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. કહી શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના, જેમાં ખાસ કરીને દ્વારકા છે, જૂનાગઢ છે, પોરબંદર છે, રાજકોટના ઘણા બધા વિસ્તારોમાં તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે. તો બીજી તરફ ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના જે બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં પણ રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. આમ તો મિત્રો ગુજરાતમાં ગઈકાલ ના રોજ સમગ્ર ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનના સમાચાર હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે. આજે કચ્છના પણ ઘણા બધા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ વાળી વોર્નિંગ દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તોફાની પવનો અને અમુક ભાગોમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અત્યારે તમે જોઈ શકો છો મિત્રો વર્ષ 2026ના ચોમાસાને લઈને સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ રાજસ્થાનના તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ ચોખ્ખું છે. હજુ ચોમાસાના આગમનને લઈને થોડા દિવસોની વાર લાગી શકે છે, પરંતુ અત્યારના આવી રહેલા અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે જોઈ શકો છો આગામી 3 કલાક પછી ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. જેમાં મિત્રો સૌરાષ્ટ્રના ફરી એકવાર ભાવનગર, તો બીજી તરફ તમે જોઈ શકો છો અમરેલીના દરિયાઈ કાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર થોડુંક એવું
સૂકું વાતાવરણ જોવા મળશે, હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. આ મિત્રો બદલાતા દિવસોને લઈને તમે જોઈ શકો છો 4 જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ, તો અમુક ભાગોમાં હજુ પણ મિત્રો 7, 8 અથવા તો 10 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી શકે છે. ખાસ કે મિત્રો ઘરની બહાર નીકળતાની સાવચેતી રાખજો. અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી છે. પરંતુ રાતના સમાચાર એ છે કે 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં દિવસે દિવસે ઘટાડો થતો જોવા મળવાનો છે. મિત્રો તમે 8 જુલાઈના રોજ તમે જોઈ શકો છો માત્ર સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર જેમ કે ભાવનગર અને અમરેલી અને દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હાલના જે મોડેલ દ્વારા જે રિપોર્ટ સામે આવ્યા છે કે ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે હવે પછીની કલાકોમાં દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળશે. ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી તો ગુજરાતમાં થઈ ગઈ છે. અત્યારે પોરબંદરના વિસ્તારથી લઈને ભાવનગર, દ્વારકાના વિસ્તારથી લઈને જામનગરનો વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ ચૂક્યા છે. આણંદના વિસ્તારની સાથે અમદાવાદ છે, ગાંધીનગર છે, ત્યાં વડોદરાના વિસ્તારમાં પણ અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ચોમાસું ફરી એકવાર આગળ વધ્યું છે અને હાલ ચોમાસું મિત્રો ભારતના માત્ર રાજસ્થાન સિવાયના તમામ વિસ્તારની અંદર એટલે કે મિત્રો ગુજરાતના 99% સુધીના વિસ્તારમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મેઘ તાંડવ દર્શાવવામાં આવી રહ્યું છે. વરસાદી સિસ્ટમ ઉપરાઉપરી બની રહી છે. અરબ સાગરના દરિયા અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને હવે પછીના દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. કોઈક સ્થળોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પણ મિત્રો તમે જોઈ શકો છો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. મધ્ય ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તમે જોઈ શકો છો ઓડિશાનો વિસ્તાર છે ત્યાંથી લઈને છત્તીસગઢના વિસ્તારોમાં પણ અત્યારે ઉપરાઉપરી નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની રહી છે. આવનારી કલાકોમાં લઈને અને મિત્રો આવનારા દિવસોને લઈને તમે જોઈ શકો છો નવી લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળશે. તો બીજી તરફ બંગાળના મહાસાગરના દરિયાની અંદર મિત્રો આજથી લો પ્રેશર બનવાનું ફરી એકવાર જોર વધવા લાગશે. મિત્રો આવતીકાલે આ લો પ્રેશર છે એ સક્રિય થઈને મધ્ય ભારત અને મધ્ય ભારતથી લઈને હવે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ધોધમાર વરસાદ, અમુક ભાગોમાં તો રેડ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અંબાલાલ પટેલ અને પરેશભાઈનું કહેવું છે કે ગુજરાતમાં નાની નદીઓમાં નવા નીરો જોવા મળશે, તો અમુક ભાગોમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગોઠણસમાં પાણી પણ રોડ ઉપર જોવા મળી રહ્યા છે. અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. મિત્રો છેલ્લા વાત કરીએ તો 30 કલાકની અંદર જૂનાગઢના જે માઢિયા ખાસ કરી મિત્રો માળિયા જે હાનિયાના વિસ્તાર છે ત્યાં મિત્રો 10 અથવા તો 10.5 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા. તમે જોઈ શકો છો મિત્રો જે આ સાસણગીરનો વિસ્તાર છે, વિસાવદરનો વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ જે આ વિસ્તાર છે તમે લાઈવ જોઈ શકો છો. અમે તમને અત્યારના દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ, સેટેલાઇટ વ્યૂના મદદથી પણ તમને બતાવી રહ્યા છીએ. અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે. તો અત્યારે સૌથી પહેલા ઉત્તર ભારતના ભાગોથી આવતી વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ અને નૈઋત્યના ચોમાસાના આગમનના સમાચાર સામે આવ્યા. રાજકોટ છે, અમદાવાદના વાતાવરણમાં અત્યારે વાતાવરણ પલટાઈ ગયું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ખેડા અન્ય મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી પણ ભારે વરસાદની આગાહી સામે આવી. પરંતુ મિત્રો આવનારી 5 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં કદાચ 10 થી લઈને મિત્રો 12 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવી શકે છે. વર્ષ 2026નું ચોમાસું સારામાં સારું રહેશે, કારણ કે આજથી 15 દિવસ પહેલા નબળા ચોમાસાના સમાચાર હતા, પરંતુ વરસાદી સિસ્ટમો બની રહી છે. એક સાથે 5 વરસાદી સિસ્ટમો બની છે. એક મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર, અરબ સાગરના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મધ્ય ભારતના ભાગોમાં પણ વરસાદી સિસ્ટમ બની છે. ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે અને હવે પછી પાકિસ્તાન અને કરાચીના વિસ્તારમાંથી તોફાની પવનો પણ ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. હવે પછીની કલાકોમાં મિત્રો જાણીશું કયા વિસ્તારની અંદર આજે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. સૌથી પહેલા મિત્રો વિસ્તારો વિશે વાત કરીશું તો ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે એક રાહતના સમાચાર, ખેડૂતો માટે વાવણી લાયક વરસાદના પણ સમાચાર સામે આવ્યા છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને જેમાં હાલ નજર કરી શકો છો હવે પછી વડોદરા આસપાસના વિસ્તારો છે જ્યાં પણ મિત્રો હાલ સાંજના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતવાસીઓ મિત્રો જે કાળઝાળ ગરમીમાંથી ગુજરાતવાસીઓને રાહત મળતી જોવા મળી રહી છે. અમદાવાદના વાતાવરણની અંદર જેમાં ખેડ બ્રહ્માંડના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં તો આગામી 3 કલાકની અંદર ધોધમાર વરસાદ અને ખાસ કરીને ભારે મેઘ ખાંગા થતા જોવા મળશે. મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તમે જોઈ શકો છો વલસાડ, સુરત, આહવા, વ્યારા, નવાપુરનો વિસ્તાર છે, નર્મદાના
ખાસ કરી મિત્રો નવા નીર આવી ચૂક્યા છે. અત્યંત ભારે વરસાદ જોવા મળશે છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ. પંચમહાલનો વિસ્તાર છે, તમે અત્યારે જોઈ શકો છો. અમે તમને રેન અને ઠંડ વિશે પણ બતાવી રહ્યા છીએ કે જેમાં આજે તો બપોરથી સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના માત્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના 3 થી 4 જિલ્લા હશે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ, બાકી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વીજળીના ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે વરસાદ જોવા મળી શકે છે. દાહોદ, ગોધરાનો વિસ્તાર છે, સાથે તમે જોઈ શકો છો અમદાવાદ સુધીના વિસ્તારમાં પણ વાતાવરણ પલટાયેલું જોવા મળી શકે છે. વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને મિત્રો વડોદરા આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલો થતા જોવા મળી રહ્યા છે. અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે, અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની અંદર પણ આપ જોઈ શકો છો હજુ પણ સૌરાષ્ટ્રમાં મિત્રો દ્વારકાના વિસ્તારો છે, સાથે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. દ્વારકા છે, જામનગરના વિસ્તારો છે, મોરબીનો ઘણો બધો વિસ્તાર છે, ગ્રામીણ પંથકો છે, જામનગરનો વિસ્તાર છે, સાથે સરાયેલા ખાસ મિત્રો હવે પછી કચ્છના વાતાવરણની અંદર પણ ખાસ મિત્રો દ્વારકાના ઓખા બંદર સુધી પણ મિત્રો ત્યાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. હજુ મિત્રો રાજ્યના કચ્છના ઘણા બધા ભાગોમાં, પૂર્વ કચ્છના ભાગોમાં વરસાદના વાતાવરણ ઊભું થઈ શકે છે, જેમાં આપ અહીં જોઈ શકો છો. અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ બતાવી રહ્યા છીએ કે ઉત્તર ભારતના ભાગોમાંથી ઉત્તર ગુજરાત અને ત્યાર પછી ઉત્તર ગુજરાતથી લઈને આ વરસાદી સિસ્ટમ કચ્છના ભાગો તરફ ગતિઓ કરતી જોવા મળશે. અત્યારે વરસાદી વાદળાઓ તો ગુજરાતના કચ્છ ઉપર આવી ચૂક્યા છે અને તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો ચોમાસાના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારમાં મિત્રો આજથી લઈને આગામી 3 દિવસ સુધી, એટલે કે મિત્રો આગામી દિવસોને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં પણ આપ અહીં જોઈ શકો છો કોઈક જગ્યાએ મિત્રો મોટા વરસાદ ન થયા હોય ત્યાં પણ ધોધમાર વરસાદ જોવા મળશે. જેમ કે મિત્રો ખાસ છેલ્લા 2 દિવસથી પડી રહેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. એવી રીતે હવે પછી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ખાસ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. મોરબીનો વિસ્તાર હોય, એકલ દોકલ વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો આગામી 8 તારીખ સુધી વરસાદની આગાહી સામે આવી છે. પછી 9, 10 અને 11 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. તો ખેડૂતો માટે પણ આ ખૂબ જ કામના અને ખુશીના સમાચાર પણ ગણી શકાય, કારણ કે બદલાતા દિવસોને લઈને ગુજરાતમાં ક્યારેક વરાપ પણ જોવા મળી શકે છે. ખાસ આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર અત્યારે હાલ વરસાદ શરૂ છે. આગામી 3 દિવસ સુધી કન્ટિન્યુ વરસાદ છે, એક ધારો પડતો જોવા મળવાનો છે. મિત્રો દરિયાકાંઠાના ભાગોમાં હાલ તમે જોઈ શકો છો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. વલસાડના ઘણા બધા ભાગો છે ત્યાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે, તેવા આંકડા પણ સામે આવી શકે છે. અને હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં આવનારા દિવસોને લઈને સુરતનો વિસ્તાર છે, સુરતની સાથે મિત્રો તમે જોઈ શકો તાપી, વાપી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તાર છે સુરતના. મિત્રો વલસાડના વિસ્તારોમાં તો ગઈકાલ સુધીમાં 8 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ પણ સામે આવી ચૂક્યા છે. આપ અહીં જોઈ શકો છો તાપીનો વિસ્તાર છે, તાપીની આસપાસ પણ મિત્રો ઘણા બધા વિસ્તારો છે. વ્યારા છે, આવાનો વિસ્તાર, ભરૂચ વિસ્તાર છે. નવસારીના જિલ્લાની અંદર હવામાન વિભાગે મિત્રો ફરી એકવાર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ અને ખાસ કે મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવી દીધી છે. અતિ ભારે વરસાદ પડવાને લઈને અત્યારે આગાહીઓ છે એ સામે આવી રહી છે. મિત્રો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે, વહેલી સવારથી બપોર અને બપોરથી સાંજ અને સાંજથી લઈને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી કલાકોને લઈને જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની ગતિવિધિ સારી જોવા મળી છે. જ્યાં પડેલા વરસાદ વિશે મિત્રો જો વાત કરીએ તો ગ્રામીણ પંથકોમાં વાવણી લાયક વરસાદ જોવા મળી રહ્યો છે. હવે પછી વાવણી જ્યાં નથી થઈ ત્યાં પણ બાકી રહેલા વિસ્તારોમાં પણ મિત્રો આગામી 24 થી લઈને આગામી 36 કલાક દરમિયાન સાર્વત્રિક અને અમુક ભાગોમાં તો ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો આપ જોઈ શકો છો પાલીતાણાનો વિસ્તાર છે, અમરેલીના ઘણા બધા વિસ્તારો છે, કારિયાધાર, જેસર, તળાજા, આ સાથે મહુવાના ગ્રામીણ પંથકોની અંદર પણ રાજુલામાં ફરી એકવાર ખાંભા આસપાસના વાતાવરણમાં ગઈકાલની જેમ તીવ્ર મિત્રો મેઘગર્જના શરૂ થવા જઈ રહી છે તેવા દ્રશ્યો સામે આવશે. જૂનાગઢના ઘણા બધા ભાગો છે, જેતપુરનો વિસ્તાર છે, આ સાથે ગીર સોમનાથનો વિસ્તારો છે, સાથે મિત્રો રાજકોટ આસપાસના વાતાવરણમાં જામનગરના વિસ્તારમાં કેટલાક ભાગોમાં તો વાવણીના વરસાદ જોવા મળ્યા છે. અને મિત્રો હાલ જો વાત કરીએ તો જે રીતના વિડીયોની શરૂઆતમાં અમે તમને કહ્યું હતું કે ગુજરાતમાં જે રીતના વરસાદો પડ્યા છે છેલ્લા 3-4 દિવસથી, તો અનેક સેક્ટરોની અંદર મિત્રો અનેક વિસ્તારની અંદર 4 થી 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ વરસ્યા. નદીઓ બે કાંઠે થતી જોવા મળી છે, જેમાં મિત્રો ગઈકાલે તો ખાસ કરીને મિત્રો રાજુલાના ઘણા બધા ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અને મિત્રો આપણે જણાવી દઈએ તો બદલાતા વાતાવરણને લઈને જ્યારે અંબાલાલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવવાના છીએ. સાથે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે આવતીકાલથી એટલે કે મિત્રો 4 તારીખથી આદ્રા નક્ષત્ર પૂરું થવા જઈ રહ્યું છે. અને મિત્રો પૂર્ણ વસ્તુ નક્ષત્રની શરૂઆત કદાચ મિત્રો કહી શકાય વાવાઝોડા સાથે થશે, કારણ કે મિત્રો 4 તારીખના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર અને મધ્ય ભારતના ભાગોમાં લો પ્રેશર, આ બંને લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તીવ્ર વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે રેડ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે. મિત્રો આપ અહીં જોઈ શકો છો કે 5 તારીખના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગો ડૂબતા જોવા મળશે. રાજુલાના ઘણા બધા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર તો મિત્રો અમુક મકાનોમાં
પાણી ઘૂસ્યાના સમાચાર સામે આવ્યા, તેવા દ્રશ્યો સામે આવ્યા. જૂનાગઢના પણ મિત્રો ઘણા બધા વિસ્તારોમાં ખાસ કે નવજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અમરેલી છે, ગોંડલ છે, જસદણ છે, રાજકોટ છે, ચોટીલાનો વિસ્તાર છે, ખાસ ત્યાં મિત્રો ખાસ ડુંગરાળવાળા વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ જોવા મળ્યો છે. મિત્રો અત્યારે જામનગર આસપાસના વિસ્તારો છે, દ્વારકા આસપાસના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, સલાયા લાગુનો વિસ્તાર છે, જામનગર છે, ત્યાંથી લઈને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બદલાઈ રહેલા હવામાનને લઈને ભાટિયાનો વિસ્તાર છે, સિખલીનો વિસ્તાર છે, લાલપુરનો વિસ્તાર છે, કાલાવાડનો વિસ્તાર છે, ત્યાં વરસાદ જોવા મળશે. પરંતુ અત્યારે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, ત્યાં આગામી દિવસોને લઈને વિરમગામ છે, મહેસાણાનો વિસ્તાર છે, ત્યાં વાતાવરણ સૂકો જોવા મળશે. અત્યારે જે રીતનું ક્લાઉડ જોવા મળી રહ્યું છે, લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું પણ આપ અહીં જોઈ શકો છો. અત્યારે પેસિફિક મહાસાગરના દરિયામાંથી કદાચ આ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો ગુજરાતમાં હાલ તોફાની પવનો ફૂંકાશે. માછીમાર ભાઈઓ માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવશે, જેમાં ખાસ કે મિત્રો આગામી 5 જુલાઈથી લઈને અરબ સાગરના દરિયામાં તોફાની અને તીવ્રતા, કડાકા ભડાકા સાથે અને મિત્રો વાવાઝોડા, મિની વાવાઝોડું મિત્રો અરબ સાગરના દરિયામાંથી ગુજરાતના દક્ષિણ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો જોરદારના પવનો ફૂંકાઈ શકે છે. વરસાદે સમય મિત્રો તોફાની પવનો ફૂંકાઈ શકે છે. અને હવે પછી જે રીતના દ્રશ્યો સામે આવશે, આજથી મિત્રો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાત આખું જળબંબાકાર થતું જોવા મળી શકે છે. આગાહીઓ સામે આવી છે, આગાહીમાં મોટા ફેરફારો થઈ ગયા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં મિત્રો ખાસ કે 5 જુલાઈ સુધી તો અત્યંત ભારે વરસાદના આંકડાઓ વ્યક્ત કર્યા છે. ક્લાઉડ વિશે પણ તમે જોઈ શકો છો, લો ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો, જેમાં વરસાદી વાદળા ઓછા હોય પરંતુ ત્યાં મિત્રો વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. ઉદયપુરનો વિસ્તાર છે, સાથે નડિયાદ છે, વડોદરાનો વિસ્તાર છે, ગુજરાતના મિત્રો સરહદી વિસ્તારો છે. જ્યારે રાજસ્થાનનો વિસ્તાર અત્યારે બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે, કારણ કે મિત્રો ત્યાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ બની છે, એટલે કે ઉત્તરથી લઈને મિત્રો પૂર્વ દિશા તરફ એક વરસાદી સિસ્ટમ બની છે. જ્યારે મધ્ય ભારતથી લઈને બંગાળની ખાડીના ભાગોમાં લો પ્રેશરના કારણે આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજ ખેંચી રહી છે. જેના વરસાદી સિસ્ટમ મજબૂત બનીને મધ્ય ભારત તરફ આવશે, કદાચ તે ગુજરાત તરફ ગતિ કરશે અથવા તો તે ઉત્તર દિશા તરફ મોટો વળાંક લઈને રાજસ્થાનને પણ પાણી કરી શકે છે. મિત્રો જે રીતે અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ આવનારી કલાકોને લઈને આવનારી 24 થી આગામી 36 કલાક દરમિયાન જે બનતું જોવા મળવાનું છે. અરબ સાગરના દરિયામાં પણ અત્યારે બહોળું સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે અને આ વિસ્તારમાં તમે જોઈ શકો છો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેતી રાખવા માટે. અને મિત્રો ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કયા વિસ્તારમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. મધ્ય પૂર્વ ગુજરાત છે, ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. કારણ કે બદલાતા દિવસોને લઈને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રાના વિસ્તારમાં ભારે વધારો થશે. ગુજરાતમાં ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થવાને લઈને ખાસ એકલ દોકલ વિસ્તારો હશે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. બાકી ગુજરાતના તમામ નદી અને નાળાઓ બંને છલકાતા જોવા મળી શકે છે. ગુજરાતવાસીઓ સાવચેત રહેજો, કારણ કે વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારની સૌથી મોટી આગાહી સામે આવી છે. મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો વરસાદી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાત તરફ ગતિઓ કરશે, જેમના કારણે મિત્રો 3, 4, 5, 6 અને ખાસ મહત્તમ 7 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. 8 તારીખથી ગુજરાતના કચ્છનો વિસ્તાર બિલકુલ ચોખ્ખો જોવા મળશે. કચ્છની સાથે દ્વારકા, જામનગર, આ સાથે જૂનાગઢના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક ભાગમાં વરસાદ ન પણ